જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ જિંદગીને જેવો જેવો વ્યક્તિ જેવી એના એમ કહેવાય છે કે કર્મો જેવો પોતાના અનુરૂપ એને જિંદગી લાગી છે, એવો વિદ્વાન વક્તા લાખણસિંહ બાપા એમની કલમે લખાયેલ એક અદ્ભુત કે કેને જિંદગી કેવી લાગી એની એક કવિતા છે. નાનકડી છે પણ અદ્ભુત છે કે કવિ કલાકાર કહે જિંદગી જોવે કવિતા છે. કલાકારને કવિતા લાગી. કવિ કલાકાર કહે જિંદગી જોવે કવિતા છે. તો યોદ્ધો કહે મહાયુદ્ધ છે. અહીં કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. યોદ્ધાને એમ કહે છે કે યુદ્ધ લાગ્યું. દરિયો ખેડતો કહે ખારવો જિંદગી દરિયો ખારો છે. તા જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. અરે સાધુ સન્યાસી તપસી બોલ્યા જિંદગી તો ધકતી ધૂણી છે. એને ધકતી ધૂણી લાગી. તા ખંભે કોથરોન મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે. ભલામણ હે તો શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. એને તેજી મંદી લાગી. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. તા મરક કરીને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. ભલામણ હે તો કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે. જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી છે. બડે ભાગ માનુસ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. ભલામણ કેટલાય જન્મનો અંતે આ દેહ મળ્યો, આ વેડફી નાખ્યા જેવો નથી. એટલે જિંદગી જીવવા જેવી છે.